માંગરોળના કલ્યાણધામ ખાતે નારી સંમેલન યોજાયું। મહિલા આયોગ જિલ્લા પંચાયત સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું। આઈસીડીસી કચેરી દ્વારા નારી સંમેલન યોજાયું। પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મહિલાઓ માટેની સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી અપાઈ હતી। મહત્વનું છે કે મહિલાઓના કાયદા વિશે જાણકારી આપવામાં આવી। જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢ આયોજિત નારી સંમેલનની અંદર આજે માંગરોળ તાલુકામાં આ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ નારી સંમેલનની અંદર નારીઓના કાયદા વિશે, નારીઓના આત્મનિર્ભર બને, નારીઓની તમામ યોજનાકીય માહિતી આજે આપવામાં આવી છે અને આ તમામ બહેનોને પોતાના વિસ્તારની અંદર ફરી પાછી તમામ યોજનાઓનો લાભ તમામ બહેનોને મળી રહે એ આયોજિત માટે આ નારી સંમેલન યોજવામાં આવેલું છે। અને ખરેખર નારી તું નારાયણી, નારી એક આત્મનિર્ભર બને એના માટેના સંપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા છે। ગુજરાત રાજ્ય મહિલા અને આરોગ્ય વિભાગ ગાંધીનગર અને અમારો આઈસીડીએસ વિભાગ માંગરોળ દ્વારા આજે મહિલા સંમેલન, નારી સંમેલન યોજાયું। આમાં મોટી સંખ્યામાં આગેવાનો રહ્યા અને સરકારની વિવિધ યોજનાઓ જે બહેનો માટે છે એ યોજનાઓની સમજણ શક્તિ આપી। નારી છે એ પોતે પોતાના આત્મનિર્ભર માટે ઊભી થઈ શકે એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી દ્વારા આ વિવિધ યોજનાઓના કાર્યક્રમો જિલ્લા કક્ષામાં યોજાવાના છે। આ યોજનામાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો અને યોજનાઓ સમજાવી અને એમના અંદર મેક્સિમમ લોકો મહિલાઓ માટેની જે યોજનાઓ છે એનો લાભ લે એના માટેનો આજનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો। અમારે જિલ્લા વહીવટીતંત્ર અને આઈસીડીએસ વિભાગે દરે મોટી સંખ્યામાં મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત ઉઠાવી છે અને સફળ કાર્યક્રમ બદલ હું સૌનો, માંગરોળના આગેવાનો અને માંગરોળ મહિલા બહેનોનો સૌનો આભાર વ્યક્ત કરું છું।